નમસ્કાર સૌ ને મારા વંદન અને જય શ્રી કૃષ્ણ. ઐતિહાસિક જલાલપુર ગામ ખેતી વિકાસ સહકારી મંડળી નો સાક્ષી લગભગ ત્રીજી વખત આજે બની રહ્યો છું. વર્ષોથી જે મંડળીની ધુરા સંભાળે છે એવા મારા પરમ આદરણીય પરમ સ્નેહી નટુ કાકા, એમણે ખાલી ફોન કર્યો કે તમારે આવવાનું છે, એટલે મેં એમને સામેથી એવું કહ્યું કે તમારે તો આદેશ કરવાનો હોય, તમે આદેશ કરો એટલે મારે આવવું જ પડે. મારા કોઈ પણ કાર્યક્રમ હું પડતા મૂકી દઉં છું. લાસ્ટ ટાઈમની પહેલા હું ક્ષમા યાચના માંગી લઉં, જે નટુ કાકાએ ઉલ્લેખ પણ કર્યો છે, પણ મારે આવવું જ હતું અને મેં કમિટમેન્ટ આપેલું તેની પૂર્ણ તૈયારી સાથે હતો. પરંતુ 30મી રાત્રે એવો ફોન આવ્યો કે અર્જન્ટ જસલોક મુંબઈ મારો મિત્ર દાખલ છે અને એની તબિયત બહુ જ નાજુક હતી અને મારે જવું પડે એ જરૂરી હતું. એટલે મેં બહુ ક્ષમા યાચના સાથે નટુ કાકાને વિનંતી કરી કે તમારો આટલો મોટો અમૃત મહોત્સવનો કાર્યક્રમ છે પણ હું આવી શકું એમ નથી. હું આજે તમામ જલાલપુરના સભાસદશ્રીઓનો અને તમામ મંડળીના હોદ્દેદારો અને કારોબારી સભ્યોનો ખરેખર હું ક્ષમા યાચના કરું છું. વર્ષોથી જેણે ઉપપ્રમુખ તરીકે, મંત્રી તરીકે ધુરા સંભાળી છે એવા આદરણીય ઉકાભાઈ, મારા પરમ મિત્ર અને ઘણી બધી સંસ્થાઓ સાથે પ્રમુખ મંત્રી તરીકે જોડાયેલા આદરણીય તુષારભાઈ, તમામ સભાસદ મિત્રો, જેને માટે આપણે એક બહાનું મળી ગયું છે મળવાનું. નટુ કાકાએ જોયું તે દિવસ કે 31 તારીખે નહીં આવેલા એટલે 9 મહિના પછી બે લાવવાના તો પાક્કા છે. એમણે તમારા માટે પ્રતિજ્ઞા કરેલી, મને એવું આજે સાબિત થયેલું લાગે છે. એટલે જેને માટે આપણે નિમિત્ત બન્યા છે એવા મારા વલ્લા દીકરા દીકરીઓ, કે જે લોકોની બધી સિદ્ધિ હું જોતો હતો ત્યારે મને થયું કે એમને અનુલક્ષીને પણ મારે 2-3 વાત આજે કહેવી અને કરવી અતિ અનિવાર્ય થઈ પડે છે. બાળકો આગળ અભ્યાસ કરે છે માટે એમની મમ્મીઓ અને પપ્પાઓ હાજર છે. તમામ સભાસદ મિત્રો ને આવકારતા ખરેખર આજે મને પોતાને પણ આનંદ અને ગર્વ થાય છે. કારણ કે આ ગામ એક અલગ પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અને આમાં જ્યારે સિદ્ધિની વાત કરી ત્યારે 2 વસ્તુ મેં જોઈ, નટુ કાકાએ અલગ અલગ પાડી છે. એક તો શૈક્ષણિક રીતે જે બાળકો આગળ છે એ, અને બીજા રમતગમત ક્ષેત્રે જે બધા કરતા જલાલપુરના જે યુવાન રમતવીર છે, કાંતિભાઈનું જોરદાર તાળીઓથી સ્વાગત થઈ જાય. કારણ કે કાંતિભાઈ મારા પરમ મિત્ર પણ છે અને મેં એમને જોયા તરત જ મને આનંદ થયો. જેમનું થોડીક ક્ષણો પહેલા સન્માન કર્યું એવા આદરણીય જેઠાભાઈના સુપુત્ર છે ભાઈ શ્રી અશોકભાઈ, એમના અર્ધાંગીની, એમનો દીકરો પણ છે, એમના મોટા ભાઈ પણ આવ્યા છે. ખરેખર જો ઋણ સ્વીકારવાની, કૃતજ્ઞતાની જો કળા શીખવી હોય ને તો નટુ કાકા પાસે શીખવી પડે. કારણ કે એટલા બધા એ કૃતજ્ઞ રહે છે કે જેમણે પણ સંસ્થામાં સહયોગ કર્યો છે. અમૃતમ બહાર નહોતું પડ્યું તે પહેલા મેં જે સ્ટડી કર્યો, અને આજે હું છે ને એ પેજનું વોટ્સએપ કોપી મેં મંગાવી મારી દીકરી પાસે, મને યાદ આવ્યું એટલા માટે કે જો મને સમય મળશે તો 5-1 મિનિટ માત્ર તમારા ગામની હાઇલાઇટ હું આપીશ, જો છેલ્લે એવું લાગશે સમય. કારણ કે જે 75મા વર્ષે જે મારે તે વખતે જે બોલવાનું હતું અમૃત મહોત્સવ વખતનું, જે મારે જલાલપુર માટે સ્પેશિયલી મેં તૈયાર કરેલું, નટુ કાકાએ લગભગ મને 15-20 પાના મોકલાવેલા. એમાંથી મેં સમરી કાઢેલી કે હું 10-15 મિનિટમાં કેટલું જલાલપુરની મંડળી વિશે બોલી શકું એમ.
એટલે જો સમય રહેશે તો આપણે તે થોડીક હાઇલાઇટ્સ માત્ર જોઈશું. મિત્રો, આજે જ્યારે મળી રહ્યા છે ત્યારે ઘણા બધા વક્તાઓ પાસે વક્તવ્ય આપણે સાંભળતા હોઈએ છીએ, પણ મને એક આર્ટ એવી ગમી ગઈ છે, એક કળા એવી ગમી ગઈ છે કે શરૂઆતમાં 2-3 વાર્તાઓ કરવી. કારણ કે બહુ નાનપણથી આપણને મમ્મી પપ્પાએ ટેવ પાડેલી કે જ્યારે સાંજે આપણે રાત્રે સૂતા હોય ત્યારે એક વાર્તા કહે એટલે આપણને ઊંઘ આવી જાય. અને વાર્તાઓની જે સિલસિલે જે પરંપરા છે, કદાચ આજની મમ્મીઓનું વાંચન ઘટ્યું. એટલે આજની મમ્મીઓને જો કે ટાઈમ પણ નથી, મમ્મીઓ પાસે આજે કેટલા બધા કામ હોય છે, એટલે પપ્પા પાસે તો સમય સાહેબ છે જ નહીં, પણ મમ્મીઓ પણ બહુ બિઝી હોય છે. એટલે હમણાં જ પરમ દિવસે જ મારા મિલન સાથે હું જઈને આવ્યો ડિવાઇન પબ્લિક સ્કૂલમાં. સાહેબ, મારું 462મું આજનું જાહેરમાં પ્રવચન છે. એમ તો હજારો પ્રવચનો કર્યા છે, પણ 461મું પ્રવચન જસુભાઈ મારું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં હતું ત્યારે બધી મમ્મીઓ અને પપ્પાને ભગવાન રામના સોગંદ ખવડાવ્યા કે જો તમને ભગવાન રામના સોગંદ છે, જો નાના દીકરા કે દીકરીને તમે ખીજવાયા છો તો, એને ડર આપ્યો છે તો, એનો જો ડેમો કરાવ્યો છે તો. એટલે આ વસ્તુ શીખ્યો કે કોઈ પણ વાત આપણે કોઈના હૃદયસ્થ કરવી હોય તો આપણે જો પ્રેરક વાતો કરીએ, પ્રેરક વાર્તાઓ કરીએ તો કદાચ એમાંથી ઘણું બધું શીખવાનું મળે, જે તમે હજારો પ્રવચનો કરો ને શીખી નહીં શકો. પહેલી મહત્વની વાત જે તમે બધા જ જાણો છો ને, કદાચ આપણે ભણવામાં આવ્યું છે, વર્ષો પહેલાની વાત છે, 563ની વાત છે. ભગવાન બુદ્ધ જે સિદ્ધાર્થ રૂપે જન્મ્યા. અંગુલીમાલની વાત આપણે બધા જાણીએ છીએ કે 999 એમણે ખૂન કર્યા અને બધી આંગળીઓ કાપીને એને માળા કરી હતી. એક બાકી હતું. કહેવાય છે એવું કે બિંબિસાર, રાજા બિંબિસાર સાથે કંઈક એમણે લઈ લીધું હતું એમનું, અને ત્યાંથી એને આવી સૂજી કે ભાઈ મારે આવું જ કરવું છે, લોકોને મારી નાખવા છે, કત્લે આમ બોલાવી છે. અને ખરેખર આ સત્ય ઘટના છે, કત્લે આમ બોલાવી છે. સન પૂરે 563 પછીની જ વાત છે, એટલે સત્ય ઘટના છે, લખાયેલી વાત છે. એની માં પણ જતા ડરતી અંગુલીમાલની, કે એ પણ જાણે છે કદાચ અંગુલીમાલ 1000મો શિકાર મારો કરી પણ દે, એટલે માં પણ નહોતી જતી. પહેલા શરૂઆતમાં જતી, પછી તો એણે જવાનું બંધ કર્યું. ગામેસર પ્રતિબંધ લગાવ્યો કે ભાઈ આ રસ્તે આગળ કોઈ જવું નહીં, કારણ કે અંગુલીમાલ રહે છે. એક દિવસની વાત છે કે બુદ્ધ જે બૌદ્ધિત્વ પ્રાપ્ત કરી લીધું પછીની વાત છે. ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળે છે, એક શિષ્ય જોડે હોય છે. શિષ્યને ખબર પડે છે, ગામના લોકો કહે છે માટે કે આ રસ્તે તમે આગળ જશો નહીં. એટલે ભગવાન બુદ્ધે પૂછ્યું કે શું, કેમ ના પાડે છે? તો કે એની પાછળનું કારણ એ છે કે આગળ અંગુલીમાલ છે 999 ખૂન કરી ચૂક્યો છે ને, આંગળીઓ કાપીને ગળામાં લટકાવે છે. 1000ની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી છે એને, એટલે 1000મું તમારું લઈ લેશો, નહીં કરતા બેટર હોય કે આપણે રસ્તો બદલી નાખીએ. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે એને મારી ખરેખર હવે જરૂર છે. જો તે કદાચ નહીં કીધું હોત તો કદાચ હું નહીં જાત, પણ હવે તે કહ્યું છે તો હું 100% જઈશ. અને ત્યાં જાય છે. જ્યારે ભગવાન બુદ્ધને આવતા જુએ છે ત્યારે ટેકરી પર ઊભો અંગુલીમાલ હસતો હસતો, એ સાધુડા રોકાઈ જા. ભગવાન બુદ્ધે હસતા હસતા એમ કહ્યું, મારી જિંદગી તો કે દિવસની રોકાઈ ગઈ છે કે તું રોકાવાનું બંધ કર, તું ચાલવાનું બંધ કર. આ શબ્દ કહે છે ભગવાન બુદ્ધના મોઢામાંથી નીકળીને. ઓજસ્વી તેજસ્વી એનો ચહેરો ભગવાન બુદ્ધનો, એની આંખો અંજાઈ જાય છે. આગળ કશું બોલતો નથી, પણ એનો પ્રશ્ન થાય છે કે તને મારીશ તો પાક્કો, પણ મારા પ્રશ્નનો જવાબ આપ કે ચાલતો તું હતો ને મને કેમ કહ્યું કે તું ચાલે છે, હું તો અહીં ઊભો છું. ત્યારે એને એમ કહ્યું કે એ બધી વાત જવા દે, મારે તારે કંઈક એક મારું કામ કરવું પડશે. કે શું? તો કે એક કામ કર કે આ ઝાડની જે ડાળી છે ને એના હાથમાં તો પેલું શસ્ત્ર હતું જ, કે કાપી લાવ. એણે તરત કાપી લાવ ઓન ધી સ્પોટ. એટલે ભગવાન બુદ્ધ સમજ્યા કે હું કેમ એટલું કરે તો છે, હું કેમ એટલે માને તો છે સાહેબ કે એનામાં સુધારા થવાની શક્યતા પાકી છે, માન્યું તો છે એટલે વાંધો નહીં આવશે આપણને. એટલે ભગવાન બુદ્ધ એને મંગાવે છે. પછી કહે છે કે હવે, તો કે હવે એને જોડી આવ. તો કે શું મૂર્ખ જેવી વાત કરો છો, એ કે જોડાતું હશે? કાપી નાખ્યું તે અશોકભાઈ કોઈ દિવસ જોડાય? ક્યારેય ન જોડાઈ શકે. ત્યારે ભગવાન બુદ્ધ હસતા હસતા કહે છે કે હું તને એ જ સમજાવી રહ્યો હતો કે કાપવું બહુ સરળ છે,
જોડવું બહુ અઘરું છે. એટલે તું જે કાપે છે એમાં કોઈ બહુ બહુ મહત્વની વાત નથી કરતો. લોકોને મારી નાખે, શું જિંદગી આપી શકે છે? શું જિંદગી આપવું તારા હાથમાં છે? તારું મારવું તારા હાથમાં? જિંદગી આપવું તારા હાથમાં છે તો શા માટે તું મારે છે? સાહેબ, આ વાત, એક વિચાર, હું સાયકોલોજીનો અધ્યાપક છું ને વિદ્યાર્થી રહ્યો છું, આ એક વિચાર એમની જિંદગી બદલી કાઢી. અને તે જ ક્ષણે એના હાથમાં જે શસ્ત્ર હતું ફેંક્યું અને ભગવાન બુદ્ધનો શિષ્ય બની ગયો. સાહેબ, આદર્શ શિષ્ય બન્યો. એક તબક્કો, વર્ષોની સાધના પછી એક તબક્કો એવો આવ્યો કે એને ભિક્ષા માટે મોકલવા માંડ્યા. જે ગામમાં સાહેબ લોકોને માર્યા હતા ને એને ત્યાં ભિક્ષા લેવા જતો. લોકો બહુ મારતા એને સાહેબ. લોકો જેના ઘર ઘરમાં સાહેબ ખૂન કરે તે એ લોકોના ઘરે ભિક્ષા માંગવા. આ સત્ય ઘટના છે મિત્રો. બધા મારતા, પથ્થર મારતા, કોઈ ગમે તેવી ઈજા કરતા એને. સાહેબ, એક શબ્દ નહોતો બોલતો, કારણ કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. એક શબ્દ પણ બોલ્યા વગર, ઉચ્ચાર્યા વગર એ સહન કરી લેતો. ત્યારે ભગવાન બુદ્ધે જોયું કે હવે આને ઉપદેશાત્મક બનાવવો જોઈએ. અને સાહેબ, એ સુંદર મજાનો ઉપદેશ આપતો ભગવાન બુદ્ધનો થઈ ગયો. કહેવાનો ભાવાર્થ મારો એ છે, એક વિચાર, એક શબ્દ માણસના જીવનનું પૂર્ણપણે પરિવર્તન કરી શકે છે. આટલો સોલિડ, આટલો ખૂની માણસ પણ જો પરિવર્તિત થઈ શકતો હોય તો પછી તો પરિવર્તન થવાની આપણામાં તો સંભાવના ખૂબ સારી છે. નંબર 1. નંબર 2, ભગવાન બુદ્ધ એટલે જે સિદ્ધાર્થનો જન્મ, શુદ્ધોધન અને મહામાયા અથવા માયાવતી નામ છે એમનો મધરનું, જન્મ સાહેબ બહુ મોટી ઉંમરે થયો સિદ્ધાર્થનો. એમની મધર 7 દિવસનો મૂકીને એમણે વિદાય થયા હતા. એટલે એની જે બહેન હતી, એટલે સિદ્ધાર્થની જે માસી હતી, એમણે ઉછેર્યા. જેનું નામ હતું પ્રજાપિતા ગૌતમી, માટેનું ગૌતમ બુદ્ધ નામ પડ્યું. બુદ્ધ તો પછી થયા. બુદ્ધ ગયામાં એણે પ્રતિજ્ઞા કરી અને બૌદ્ધિક વૃક્ષ નીચે એમણે સાધના કરી, પછી બુદ્ધ થયા. પરંતુ 7 દિવસનો થયો અને માં વિદાય થયા પછી સાહેબ નામકરણ સંસ્કાર થયા. આપણે 16 સંસ્કારોની ભારતીય સંસ્કૃતિ છે. લગ્ન એ પણ એક સંસ્કાર છે, મરણ એ પણ એક સંસ્કાર છે. એવા 16 સંસ્કારો છે. નામકરણ સંસ્કાર છે. તો નામકરણ થયું ત્યારે બધા જ્યોતિષી પંડિતોને બોલાવ્યા. શુદ્ધોધને બોલાવ્યા પછી બધાને પૂછ્યું કે આ બાળક મારું શું બનશે અને શું થશે. એટલે એક નાનો 12 વર્ષનો છે. બધા જ્યોતિષીએ કીધું કે ભાઈ આ ક્યાં તો સંત બનશે, ક્યાં તો મહારાજા બનશે, ચક્રવર્તી સમ્રાટ બનશે. પણ એક 12 વર્ષનો નાનો જ્યોતિષી, માર્કંડે નામ હતું એનું, આ જ્યોતિષીએ બહુ આત્મવિશ્વાસપૂર્વક શુદ્ધોધનને કહ્યું કે મહારાજ શ્રી, મારો બહુ સ્પષ્ટ મત છે કે આપનો આ દીકરો એ સંત બનશે. તું ગભરાઈ ગયા શુદ્ધોધન કે આટલો મોટો મારો રાજકારભાર છે, સંભાળશે કોણ આગળ? એટલે એમણે કહ્યું કે આનો ઉપાય શું? 12 વર્ષનો જ્યોતિષી એવું કહે છે કે ઉપાય તો એવો કશો છે નહીં, પણ આવું કંઈક તમે કરી શકો કે એમને જ્યારે પણ કોઈ દુઃખી વ્યક્તિને જોશે, જ્યારે કોઈ પીળું પત્તું જોશે, અથવા કંઈ પણ ટૂંકમાં દુઃખ આવશે, ત્યાં એ સંન્યાસ ધારણ કરી લેશે. પાક્કી વાત છે. એને માટે અલગ અલગ સિઝનના અલગ અલગ મહેલો બનાવ્યા. બગીચામાં 24 કલાક માડી રાખ્યા. એક પત્તું સૂકું પણ બગીચામાં નહીં હોવું જોઈએ સાહેબ. અને ચોમાસું, ઉનાળો, શિયાળો, ઋતુ પ્રમાણે એના આખા મહેલો તૈયાર થયા. મિત્રો, ક્યારે પણ એવો અહેસાસ, લીલોતરીનો જ અહેસાસ થયો, ક્યારે સૂકાનો અહેસાસ ન થયો. બહાર કાઢ્યા જ નહીં. બહુ નાની ઉંમર એમના લગ્ન થયા અને યશોધરા અને થોડા જ સમય જતા રાહુલ પુત્ર થયો, જેનું નામ રાહુલ. એક દિવસની વાત છે કે જેમ યુવકનું સન્માન થઈ રહ્યું તેમ યુવા મહોત્સવ હતો સાહેબ, જે કપિલવસ્તી નગરી છે, આજે એ નેપાળની અંદર છે. તો ત્યાં આગળ જવાનું થયું. પહેલી વખત સાહેબ બહાર નીકળે છે. સિદ્ધાર્થ પહેલી વખત બહાર નીકળે છે. બહાર નીકળે છે એટલે સારથીને સૂચના આપેલી, આખા ગામજનોને સૂચના આપેલી છે. કાલે નટુકા કંઈક બહુ સરસ ઘટના મારે ત્યાં ઘટી, તે વાત ખબર નહીં, મને આને કારણે યાદ આવી ગઈ વચ્ચે. ગઈકાલે શનિવારે અમારે ત્યાં
આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ, જેમણે મારું જીવનનું પરિવર્તન કર્યું છે, એમના પુસ્તકે પરિવર્તન કર્યું છે. પુસ્તકનું નામ છે, આપ સૌને વિનંતી કરું છું, અચૂક બીજા કોઈ પણ પુસ્તક નહીં વાંચો, આ એક પુસ્તક વાંચો, લખી રાખો આરસની તકતી ઉપર. તમામ માતા, ભાઈઓ, બહેનો, બાળકોને પણ વિનંતી છે. માત્ર ને માત્ર મા બાપ ઉપર લખાયેલું પુસ્તક તમને ધ્રુજાવી મૂકશે. એ પુસ્તક તમે વાંચવાનું શરૂ કરશો ને, તમારી તાકાત નથી કે તમે પુસ્તક પાછું મૂકી દો વાંચ્યા વગર. બધા કામ પડતા તો ભૂખા રહી જશો પણ પુસ્તક પૂરું કરશો. આ પુસ્તકની તાકાત છે, જેણે મારું જીવન પરિવર્તન કર્યું છે. એવા આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ તો મને 2 વર્ષ પહેલા અહીંયા નવસારીમાં પ્રાપ્ત થયા, પણ ગઈકાલે એમના જ પ્રિય શિષ્ય સત્યસુંદર મહારાજ આવેલા અને મને તક ઝડપી લીધી, કારણ કે એમણે સાહેબ મને 400 ઉપરાંત પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા. એટલું જ નહીં, પણ ગઈકાલે કોલેજમાં એમનું મેં પ્રવચન રાખ્યું. એમણે બહુ ઉદારતાપૂર્વક મને જે એમણે માથા પર હાથ મૂક્યો છે અને જે પવિત્ર કર્યો છે, મને ખરેખર એટલો બધો આનંદ થયો. મારી આંખમાં દળ આંસુ પડતા હતા અંદરથી કે કેટલો સારો સંયોગ મળ્યો છે કે જેમના સંતો પ્રભુ સ્વરૂપે પધાર્યા મારે ત્યાં સાહેબ. અને ગાયડા કોલેજની ભૂમિ પૂર્ણપણે પાવન થઈ ગઈ. મને બહુ આનંદ થયો સાહેબ. અને આપ કદાચ જો યુટ્યુબ યુઝ કરતા જશો બધા મિત્રો, તો યુટ્યુબ પર ધર્મવીર ગુર્જર તમે લખજો, લગભગ 230 જેટલા વિડીયોઝ છે મોટિવેશનલ, અને જલાલપુરનું પણ હશે જ. બહુ વર્ષો પહેલાં મેં પ્રવચન આપ્યું છે, ત્યારે પણ ઉતાર્યું હશે, એટલે હશે જ. તો એ વિડીયો ધર્મવીર ગુર્જર તમે લખજો, વિડીયો જોજો. ને ગઈકાલનો વિડીયો પણ ખાસ તમને વિનંતી કરું છું સાહેબ. એણે પહેલો જ શબ્દ જે શરૂઆત કરી, એ શબ્દનો ઉલ્લેખ કર્યા હું રોકાઈ શકતો નથી. મુનિ મહારાજે, સત્યસુંદર મહારાજ સાહેબ એવું કીધું કે કેટલીક ખુરશી માણસને કારણે શોભે છે અને કેટલાકને કારણે ખુરશી શોભે છે. માણસને કારણે ખુરશીનું કદ જે વધે છે ને, તે ધર્મવીર ગુર્જર છે. એમણે એમ કહ્યું જાહેરમાં. મને તો પ્રમાણપત્ર મળી ગયું યાર. અમુક માણસો ખુરશીને કારણે શોભે અને અમુક માણસોને કારણે ખુરશી શોભે. ધેટ ઇઝ અ ડિફરન્સ સર. જબરજસ્ત એક વાક્ય કહ્યું, હું અભિભૂત થઈ ગયો. આવી તો મેં કેટલી વાતો અડધો કલાકમાં કહી. વિડીયો પણ મેં મુનિશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી મેં એમની પરમિશન લીધી કે હું મૂકી શકું, તો એમણે હા પડી કે તમે મૂકો, વાંધો નહીં, લોકો સાંભળશે. એટલે જ્યારે સિદ્ધાર્થ આવા યુવક મહોત્સવમાં નીકળ્યા, ત્યારે બધું જ સાફ ક્લિયર કટ કરી દીધું કે કોઈ દેખાવું નહીં જોઈએ, કોઈ આવું નહીં જોઈએ વચ્ચે. પરંતુ જે થવાનું હતું તે નિશ્ચિત હતું. એટલે પહેલા જ એક વૃદ્ધ વ્યક્તિ જઈ રહ્યો હતો. સારથીને પૂછ્યું કે આ વાંકો કેમ ચાલે છે, શું થયું છે? તો કે મને બોલવાની છૂટ નથી, ના કહી છે. તો કે હું તને આદેશ આપું છું, તારું ગળું કાપી નાખશે હમણાં, હું આદેશ આપીશ તો હું યુવક છું. એટલે પેલા ભાઈએ બોલવું પડ્યું સારથીએ કે આ વૃદ્ધ વ્યક્તિ છે. એટલે વૃદ્ધ એટલે શું? કે યુવાની પછી વૃદ્ધાવસ્થા આવે છે. તો કે હું પણ વૃદ્ધ થઈશ? તો કે હા, આપ પણ વૃદ્ધ થશો. આગળ જાય છે. વિચાર જે કુદરતે નક્કી ડિસાઈડ કર્યો હતું કે આ બનશે જ. આગળ જાય છે ને એક મૃતદેહ લઈને જાય છે. લોકો પાછળ વિલાપ કરતા રોવે છે. પૂછે છે સારથીને કે આ માણસને બાંધેલો કેમ છે, એ કેમ બંધાયેલો છે, શું થયું છે? તો કે મૃત્યુ પામ્યો છે. એટલે એમ કે, કારણ કે સાહેબ 29મા વર્ષ સુધી જોયેલું જ નહીં, એણે બહાર જ નહોતો નીકળ્યો. તો કે મૃત્યુ પામવું એટલે, તો કે મૃત્યુ પામવું એટલે આપણા શ્વાસોચ્છ્વાસ અંદરથી નીકળી જાય ને પછી આપણા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ શરીર છે તેને બાળી નાખવામાં આવે છે. તો કે હું પણ મરી જઈશ, મારું પણ મૃત્યુ થશે? તો કે હા પ્રભુ, આપનું પણ થશે જ ને. ત્યારે તો સમય વીતતા વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ નિશ્ચિત છે. આગળ જાય છે. આગળ ગયા પછી એક સાધુને સાધુ વેશમાં જોઈએ છે. તો કે આ કોણ છે? તો કે ફકીર છે, સાધુ છે, એની મસ્તીમાં ચાલતો. તો કે ફકીર સાધુ એટલે શું? તો કે જેણે બધું ત્યાગી દીધું છે, છોડી દીધું છે, એ સાધુ છે. સાહેબ, યુવક મહોત્સવમાં જતો નથી, ત્યાંથી જ વળી જાય છે, ઘરે જાય છે. અડધી રાત્રે 12 વાગે ઘર છોડી દે છે. સાહેબ, નથી યશોધરાને કહેતો, નથી રાહુલને કહેતા, સિદ્ધાર્થ અને ઘરથી નીકળી જાય છે.
કઠોર તપસ્યા કરે છે અને 12 વર્ષ પછી ફરી પાછા કપિલવસ્તુ મળે છે. ભિક્ષાંદેહી કહે છે. શુદ્ધોધન ચિંતા છે કે ભાઈ તું આ રાજ્યનો યુવરાજ છે, તો કે એ નથી. હવે યશોધરા પાસે જાય છે. યશોધરા બહુ ખીજવાય છે. જે પત્ની પતિ ઘરે આવે મોડો તો જે સ્વરૂપ ધારણ કરે છે એ જ સ્વરૂપ કદાચ તે વર્ષોમાં સાહેબ ધારણ થતું હશે. એટલે આજે થાય છે તો આપણે નવાઈ સમજવી નહીં કે પતિ જો મોડા આવ્યા હોય તો પત્નીનું સ્વરૂપ આખું બદલાઈ જાય છે. અને બધા ભાઈઓનો અનુભવ જ છે મારી સહિત, એટલે કહેવાની કાંઈ જરૂર નથી. પરંતુ બહુ ખીજવાય, બહુ એટલે જબરજસ્ત ક્રોધ કર્યો. એમણે એક વાક્ય બહુ સરસ કીધું યશોધરાએ કે તમે કહીને ગયા તો ના થોડી પાડત, તમે કયા પ્રશ્ન નહીં હતો, તમે કયા વગર ગયા તો ગયા જ કેમ? તો કે હું તને કહેતે તું મને જવા દેતે? તો કે હા. તો આજે હું તારી પાસે 12 વર્ષે જે ગયેલો સિદ્ધાર્થ એ આજે નથી, પૂર્ણ બદલાઈ ચૂક્યો છે. ભિક્ષાંદેહી કહે છે. મિત્રો, યશોધરાની ઉદારતા જુઓ. યશોધરા રાહુલને આપે છે. મિત્રો, ત્યાં સુધી બુદ્ધ થઈ ચૂક્યા હતા. બુદ્ધ ગયા, જે બોધિ વૃક્ષ નીચે ઉભા હતા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું, એ આજે બિહારમાં છે. અને રાહુલને હાથ પકડાય બુદ્ધના હાથમાં. બુદ્ધમ શરણમ ગચ્છામિ. મિત્રો, એક વિચાર જો સિદ્ધાર્થમાંથી બુદ્ધત્વ પ્રાપ્ત કરાવતો હોય તો વિચારોનું કેટલું બધું મહત્વ છે. અને વિચાર એ સાર્વજનિક શબ્દ છે, પણ મનોવિજ્ઞાન સાથે બહુ જ લેવા દેવા છે. અને મેં સાહેબ એક શિબિર યુનિવર્સિટીમાં આપેલી NSSના વિદ્યાર્થીઓને અધ્યાપકો માટે ખાલી વિચાર ઉપર 2 કલાક બોલ્યો સાહેબ. ખાલી એક જ શબ્દ વિચાર ઉપર જ, બીજો કોઈ શબ્દ પણ નહોતો લીધો. એટલે વિચાર કેટલું બધું આપણા જીવનમાં મહત્વ ધરાવે છે. ત્રીજી વાત, બાળકો માટે ભેટ કરું છું. તમામ બાળકો જેટલા બેઠા છે, તમામ માતા પિતાઓ બેઠા છે, તે બાળકોને જઈને કહેજો. એક દીકરી સ્કૂલમાં ભણતી અને પ્રશ્ન પૂછ્યો કે શું બનવાનું? આપણે પણ બાળકોને પૂછીએ કે શું બનવાના એમ. એ દીકરી એવી હતી સાહેબ, જેના આ સત્ય ઘટના છે, તમે યુટ્યુબ પર વિડીયો પણ જોઈ શકો છો. જેસિકા કોક્સ જેનું નામ છે. એના 2 હેન્ડ નહીં મળે સાહેબ, ધર્મેશભાઈ, 2 હાથ જ નહીં એમના. પહેલેથી જન્મથી 2 હાથ નહોતા કોઈક તકલીફને કારણે. અને એ છોકરી 8મા 9મા ધોરણમાં ભણતી હતી. શિક્ષકે પ્રશ્ન પૂછી કે શું બનવા માંગે છે? અને કેવું છે, મારે પાયલટ થવું છે. હાથ વગર તો કેવી રીતે પાયલટ થઈ શકાય? પણ સાહેબ, એના શિક્ષકો સારા મળ્યા, શ્રેષ્ઠ શિક્ષકો મળ્યા. કારણ કે આપણા દરેકના જીવનમાં શિક્ષકોનું યોગદાન બહુ મહત્વપૂર્ણ છે. અને જેનું ક્યારે ઋણ ન અદા કરી શકાય ને, તેવા 3 વ્યક્તિઓ, એક માં, બીજા પિતાશ્રી અને ત્રીજો શિક્ષક. તમે ધારો તે પણ ઋણ, ધારો ઈચ્છો તો પણ ઋણ અદા નહીં કરી શકો. એટલું બધું ઋણ આપણા હાથમાં પેન પકડાવી અને કમળનો ક લખતા શીખવવું. આપણા આંગળા ટેવાયેલા પણ નહોતા ટેરવાઓ, ત્યારે પેન પકડવી, એકડ એક લખતા શીખવું. કેટલા ઋણી છીએ. જેસિકા કોક્સ સપનું કર્યું કે નહીં, મારે પાયલટ જ થવું છે. સાહેબ, એણે અભ્યાસ પૂરો કર્યો. જે 6 મહિનાની ટ્રેનિંગ બાકીના પાયલટ્સને આવે છે, આ દીકરીને 3 વર્ષની પાયલટની ટ્રેનિંગ પ્રાપ્ત કરી. 2008ની અંદર અમેરિકન સરકારે એને હાથ વગરની પાયલટ પ્લેન ઉડાવી શકે એવું લાયસન્સ સાહેબ આપ્યું ને આજે દીકરી પ્લેન ઉડાવે છે. 2008માં લાયસન્સ પ્રાપ્ત કર્યું. પગથી સાહેબ બધા કામો કરે છે, પગથી કામ કરે છે. માણસ શું નહીં કરી શકે? હવે તમે જો, કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે, કેટલું બધું આપ્યું છે. હું તો વિનંતી કરું છું યુવાન બાળકોને, કોલેજના બાળકોને પણ કહું છું કે તો મોબાઈલમાં જુઓ તો આવું જુઓ ને. બીજો એક સાહેબ છોકરો દરેક બાળકોને ભેટ કરું છું. ધનંજય નાકરાણી, આ પણ સત્ય ઘટ, તમે ગૂગલ ઉપર કરી શકો છો. અને જે ગૂગલમાં જ છે સાહેબ. નિરમામાં મેં એક દીકરીને જોયું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ છે
દીકરો કે દીકરી છે અંદર આઈટીમાં. આ ધનંજય નાકરાણીએ નિરમા ઇન્સ્ટિટ્યૂટમાંથી આઈટી કર્યું છે, આઈટીમાં BE કર્યું અને સીધો જોબ એને ગૂગલમાં મળ્યો. 1,25,00,000 પેકેજ પહેલું જ ગૂગલમાં ધનંજય નાકરાણીને પ્રાપ્ત થયું. 1 કરોડ ને, બહુ સભાનતાપૂર્વક બોલું છું, આંકડા હું કમ્પ્લીટ સ્ટડી કરીને આવ્યો છું સાહેબ. 1,25,00,000 પેકેજ પહેલું જ નિરમામાંથી BE કરીને આઈટી ક્ષેત્રનું સાહેબ પ્લેસમેન્ટ થયું. આજે પણ ગૂગલમાં છે સાહેબ એ છોકરો. અને છે ક્યાંનો? સૌરાષ્ટ્રના સામાન્ય ગામડાનો છોકરો છે સાહેબ. પણ જેને ભણવું છે, જેને કંઈક કરવું છે સાહેબ, તપવું તો પડે. આજે જે ઊભો છું ને, નટુ કાકા છે કે તુષારભાઈ છે કે ભાઈ ઉકાભાઈ છે કે જસુભાઈ છે કે તમામ મારા વાલી મિત્રો, આપ સૌ છો, આપણે તપીને ઉજળા થયા છે. સોનુને પહેલા તપાવવામાં આવે તો જ એની પરખ થઈ શકે. બાકી એમ તો અમારી કોલેજમાં કેટલા બધા અધ્યાપકો છે કે અધ્યાપકોની સંખ્યા ઓછી છે, કેમ બોલાવે મને નટુ કાકા વારે ઘડીએ? અને હું જે આગળ બોલ્યો તે પાછું હમણાં રિપીટ નહીં કરું. મેં રિપીટનો નિયમ લીધેલો છે કે કોઈ એવી જ બહુ જ મહત્વની વાત હોય કે જે હું કયા વગર રહી જ નહીં શકું, લોકોને બહુ ઉપયોગી, તો જ સાહેબ હું રિપીટ કરું. કે બધા જ વિડીયો મારા યુટ્યુબ પર મુકાય. હમણાં જશે એટલે અડધો કલાકમાં યુટ્યુબ પર મુકાઈ જશે વિડીયો. કદાચ રસ્તે જતા જતા મુકાઈ જાય નવાય નહીં. કારણ કે યુટ્યુબ પર પછી લોકો જો સાંભળે તો એકને એક વાત સાંભળ્યા કરે તો લોકોને થોડી મજા આવે કઈ, રાઈટ? એટલે આ ધનંજય નાકરાણી આજે ગૂગલમાં છે, આટલા મોટા પેકેજ સાથે સારી જોબ કરે. તમે ઇન્ટરવ્યુ જોજો, એ જે ફાંકડું ઇંગ્લિશ બોલે છે ને, જે કમ્યુનિકેટ કરે છે, પ્રશ્નના પ્રત્યુત્તર પાઠવે છે, અદ્ભુત છે. આ વાત જ્યારે મારા એક મિત્ર કરતા હતા એક લેક્ચર્સમાં, ત્યારે એક ગામડા સૌરાષ્ટ્રની જ એક દીકરી કૃષ્ણા કરીને, એણે પણ આવી આ લોકો વાત સાંભળે, તેમ વાત સાંભળતી હતી. તો તેની વાત સાંભળીને કૃષ્ણા કરીને છોકરી એ કે સર મારે પાયલોટ થવું છે. સાહેબ એ છોકરી પણ પાયલોટ થઈ ગઈ. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને ધડ મૂળથી બદલી નાખે છે. અને જે મારે વાત હવે કેવી છે, જે મંડળી શું કામ કરે, પહેલા તો તેની વાત કરીશ. ભાઈ વિદ્યાર્થીઓ માટે પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો, હે કે તમને છૂટ છે. અને આમાંથી ઓડિયન્સમાંથી બી કોઈને ક્વેશ્ચન્સ થાય તો પૂછી શકો છો. સેવા કરે છે, સેવાનું માધ્યમ જ છે, લખ્યું જ છે સેવા. સેવા કેવી રીતે થાય? મોરારી બાપુ એમની કથામાં એક જગ્યાએ બહુ સરસ ઉલ્લેખ કર્યો હતો કે સેવા મમત્વથી થાય, મમતાથી થાય, બહુ સ્નેહથી, બહુ પ્રેમથી. નટુ કાકાએ છેલ્લું વાક્ય કહ્યું, મને બહુ હૃદયસ્પર્શી લાગ્યું. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે જલાલપોરના આપણા 410 સભાસદોને 2000ની કૂપન જ્યારે આપવામાં આવી, ટોટલ ફ્રી, ચાંદીનો સિક્કો ને વગેરે વગેરે, અને બાજુની ગામના જો લોકો આપણે જલાલપુર મંડળીમાં લેવા આવતા હોય તો જલાલપુરના સભાસદો આગળ જવાનું કામ શું? અને બીજી વસ્તુ એ છે કે સતત, ભલે નટુ કાકાની ઉંમર 70ની અપ હશે, પણ આજે પણ યંગ અને એનર્જેટિક છે. કે તમારે મંડળી માટે જે કઈ વસ્તુ ઘટે છે તો ગુલાબભાઈથી માંડી, ઉકાભાઈથી માંડી, ટીમ જ બહુ જબરજસ્ત છે. બહુ પ્રેમથી તમે ખાલી સૂચન કરજો કે આ વસ્તુ મારે જોઈએ છે, બીજે દિવસે હું ખાતરી આપું નટુ કાકા વતી અને ટીમ વતી કે હાજર થઈ જશે. અને પાછું છે તો એવું કે એ પાછું આપણામાં જ તો વેચાય છે. જે નફો છે એ આપણામાં જ વેચાય છે. કેટલો મમત્વ ભાવ છે, અને ટકાવી રાખવાની જે ભાવના છે ને, સો સલામ છે. બીજું છે ક્ષમતા. કોઈ પણ આવી શકે છે, સમત્વ ભાવ છે. જો કે એવું કહેવાય છે કે પરિવારની અંદર જ્યાં મમતા હોય ત્યાં ક્ષમતા નહીં હોય. પોતાનો છોકરો મસ્તી કરે તો કઈ નહીં, એને કઈ નથી કર્યું. જો બાજુના છોકરા જો મસ્તી કરે તો મસ્તી કરલી કહેવાય. એટલે મમતા હોય ત્યાં બહુ ક્ષમતા નહીં આવે, છતાં પણ મમત્વ ભાવ છે, ક્ષમતા ભાવ છે, કારણ કે સહકારી ક્ષેત્ર છે. ત્રીજું છે ક્ષમતા. ક્ષમતા, કેપેસિટી.
જબરજસ્ત ક્ષમતા છે. કારણ કે મંડળીએ જે કામ કર્યું છે ને એ મેં જોયું છે. હું તમને છેલ્લે 5-1 મિનિટ હાઇલાઇટ આપી દઈશ કે જે કામ કર્યું છે ને અવિસ્મરણીય કામ કર્યું છે. અને ત્રીજું ચોથું બહુ જ વિનમ્રતાપૂર્વક કામ કરે છે. મમતા, સમતા, ક્ષમતા અને વિનમ્રતા અથવા નમ્રતાપૂર્વક કામ કરે છે. આ ચાલે કેવી રીતે? તો ચાલવાના પણ અલગ અલગ આયામ છે. કારણ કે દાન આપવામાં પણ દાન આપવામાં આવે છે. આપણને દાન આપણે લઈએ છીએ દાન. ઓકે, પણ દાન આપે તો છે. આપણે રેડક્રોસને આપ્યા લાખ રૂપિયા, અનાવિલ સેવા સમાજને આપ્યા. હા, એટલે વચ્ચે એક વાત એવી પણ કહી દઉં કે ક્યાંક પણ જ્યાં જરૂરતમંદ હોય ત્યાં કંઈક આપતા રહેવું. કારણ કે બધું જ ઇનકમિંગ થશે. જો આઉટ ગોઈંગ નહીં થશે તો કેવી રીતે કામ ચાલશે? સાહેબ, કેટલાકના લોકોના સાહેબ અશોકભાઈ ઇનકમિંગ જ હોય, આઉટ ગોઈંગ નહીં હોય. એટલે હું કોલેજના બાળકો શીખવું કે ખાલી ઇનકમિંગ નહીં કરવાનું, આઉટ ગોઈંગ બી જવા દેવાનું. એટલે હું લોકોને કહું કે ભાઈ પપ્પા મમ્મી તમને 25-30 રૂપિયા જો રોજ પોકેટ મની આપતા તો 5 રૂપિયાનું ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ ભિખારીને તમારે ખવડાવતા આવતી વખતે કે જતી વખતે જવાનું. એક સેવાનું કામ, એક ધનનું દાન 5 રૂપિયા, વધારે નથી કહેતો. કોઈક વ્યક્તિને ક્યાંક તમે મળો છો, 10 રૂપિયાના ખમણ અપાવી દેવા. ભૂખી વ્યક્તિ હોય તો તમે ગાયને રોટલી આપો, કૂતરાને રોટલી આપો. કંઈ પણ સેવાનું કામ, દાનનું કામ અચૂક કરવું. તો જ્યારે હું દાન વિશે વાંચતો હતો તે વખતે મને 4-5 પ્રકાર બહુ સુંદર મળી ગયા. નટુઆ કામ લાગે તેવા છે, જે તમને તો છેલ્લું દાન તો બહુ જબરજસ્ત કામ લાગશે. પહેલું દાન છે અર્થદાન. અર્થદાન એટલે અશોકભાઈ પાસે કેનેડામાં બહુ સારી રીતે સ્થિત છે, અહીં આવ્યા છે. તો કોઈ એવી સંસ્થા હોય જેને ખરેખર જરૂર હોય તો એ અર્થદાન આપી શકે છે, પૈસા આપી શકે છે. અને આપણે પણ 2-5-15 રૂપિયા 10 રૂપિયા આપણે કોઈને બી કરી શકીએ. એટલી તો કેપેસિટી આપણી બી પાકી છે. મેં પણ નિયમ બનાવ્યો છે કે મને ઠીક લાગે ત્યાં, કાલે પણ પેલા એક મામા લોકો પરમ દિવસ ગયા 2-3 દિવસ પહેલા મામા લોકો બિચારા વોકિંગ માટે જાઉં સાંજે, તે લોકો આવ્યા 4-5-6 જણા છે. નાના બાળકો પણ છે, યુવાનો પણ છે. તો મને એમ તો બિચારા થાકીને આવ્યા છે. સામે મંચુરિયન લારી હતી, તો મેં 300-400 રૂપિયા મંચુરિયન લોકોને મસ્ત ગરમ ગરમ ખવડાવ્યું હતું. કાલે મને લાગ્યું કે લોકોને પડવાળા બિસ્કિટ ને માખણિયા ને ટોસ્ટ ને બટર ને ખાખરા ને ચોવાણું ને એ લોકો કઈ રીતે લાવતા હશે, કેવી રીતે ખાતા હશે? એટલે મેં 400-500 સાહેબ એ આપી આવ્યો. અને આઉટ ગોઈંગ કહેવાય મિત્રો. હું મારી વાત પ્રશંસા નથી કરતો, ક્ષમા કરજો, મારો કોઈ ઇન્ટેન્શન એવો નથી, પણ તમને પ્રેરણા મળે કે આવું કંઈક તમે કરતા જ હશો. મને પૂર્ણ શ્રદ્ધા છે જલાલપુરના તમામ મિત્રો પ્રત્યે. પણ આવું કંઈક આઉટ ગોઈંગ જાય ને તો બહુ મજા આવે. તો ઇનકમિંગ બહુ આવે છે. કારણ કે તમે બધા મારા માટે ભગવાન છો, સાચે કહું છું. યુ આર ઓલ ગોડ. હું તમને ખરેખર નતમસ્તક વંદન કરું છું. હું એટલા માટે તમને ભગવાન કહું છું કે મંદિરમાં કોણ બોલે ને કોણ સાંભળે? બોલે તે કોણ? સાંભળે તે કોણ? એટલે મેં ભગવાન છું. બોલું હું છું, હું આપનો ભક્ત છું. સાચે કહું છું, બહુ વિનમ્રતાપૂર્વક કહું છું. આપ ખરેખર મારા ભગવાન છો ને ખરેખર આપનામાં, મારામાં દરેકમાં અંતરાત્મા જે છે પ્રભુનો જ અંશ, જે પિંડેશ્વર બ્રહ્માંડની વાત છે. એટલે અર્થદાન છે. બીજું છે સમયદાન છે સાહેબ. અર્થદાન અને સમયદાન 28 વર્ષ સુધી જોબ કરવી. સી અહીં જે લખ્યું છે 42 વર્ષ સુધી જોબ કરવી. ઓ માય ગોડ, જોબ નથી, સેવા કરી છે. 150 રૂપિયા ચણા મમરાઈ ના આવે, સેવા કરી છે. અને સેવાની ભાવના કમિટમેન્ટ વગર નથી આવતી. જ્યાં સુધી તમારું બધું 100% ઇન્વોલ્વમેન્ટ નહીં હોય ને ત્યાં સુધી નહીં આવે મિત્રો. અને મૂળ વાત એ છે કે આપણને જોઈને આપણા બાળકો શીખશે. તમારું આઉટ ગોઈંગ જોતા હશે ને બાળકો બી શીખશે કે મમ્મી પપ્પા આપતા મારે કંઈ આપવું જોઈએ. અને એ લોકોને સંસ્કાર આપજો આપવાના. હું આપને નમ્ર વિનંતી કરું છું. સમયદાન અને અર્થદાન બંને પેરેલલ છે, કોઈ ઉતરતું નથી સાહેબ, બંને પેરેલલ છે. ત્રીજું છે બુદ્ધિદાન. અમુક લોકો સાહેબ સારા આઈડિયા આપી દે આપણને બુદ્ધિપૂર્વક, તો આપણને મસ્ત કામ લાગી છે. તો આ છે બુદ્ધિદાન. યાદ રાખજો, ભૂલતા નહીં તમે.
અને આ બધું જે કહું છું તે હોલમાં મૂકીને જતા ન રહેતા, નટુ કાકા હગેરા કરે, રાઈટ? એટલે તમે સાથે લઈને જજો, અહીંથી હોલને તો ખાલી કરી જ દેજો જતી વખતે જમીને જાઓ ત્યારે. એટલે પહેલું કયું થયું? આપણું અર્થદાન થયું. બીજું દાન થયું આપણું સમય દાન થયું. ત્રીજું દાન થયું બુદ્ધિદાન. ચોથું દાન થયું શબ્દદાન. શબ્દ બી સાહેબ દાન છે. હું ખરેખર બહુ સદભાગી છું. ભગવાનના 10 હાથ કે સાહેબ જેટલા બી હાથ હશે ને બધા હાથ મારા પર છે, સાચે કહું છું. મારા શબ્દનું દાન તમને એક જ બહુ નાની વાત કરવી જ પડશે, કારણ કે શબ્દદાન તમને સમજાવું કેવી રીતે. સાહેબ હું 2013માં આહિર સમાજમાં ગયો હતો, નવસારીના સમસ્ત આહિર સમાજ. પહેલી વખત સાહેબ મીટિંગ, કોઈ મંડળ સ્થપાયેલું બી નહીં, નવું જ મંડળ, તે લોકોનું કઈ રજીસ્ટ્રેશન નંબર બી નહીં આવેલો કે ત્યારે જ આવેલો એવું કંઈ હતું. પહેલો જ પ્રસંગ, પહેલો જ મને બોલાણ, આખા નવસારીના આહિર સમાજના લોકો ભેગા થયેલા. એક પણ રૂપિયો બી નહીં, કે બેલેન્સ બી કશું જ નહીં. સાહેબ મેં પ્રવચન આપ્યું. જે છેલ્લું ઉદાહરણ મને યાદ કરાવજો, હું આપીને જવા તમને, એ તમને બી પ્રેરણા મળશે એમાંથી. તો મેં એક નાની 30 સેકન્ડની કે 1 મિનિટની વાત કરી. મેં વાત તો બધી બહુ કરી, કલાક 1.5 કલાક બોલ્યો તે દિવસે હું. તો એક વાત એક ભાઈને હરીશભાઈ આહિર કરીને છે, એમને એ વાત એટલી જચી ગઈ સાહેબ કે મને લોકો, મને તો ખબર જ નહીં આ બધી વસ્તુની, મને એ લોકો આમંત્રણ આપવા 2013 પછી 10 વર્ષે આમંત્રણ આપ્યા. ગાયડા કોલેજમાં આવ્યા 23માં, હમણાં ગયા વર્ષે. કે સાહેબ અમારું પાછું એન્યુઅલ ફંક્શન તમારે આવવાનું આફ્ટર 10 years. તો મારી ઓફિસમાં બેઠા બેઠા જ્યારે ચા પીતા પીતા વાત કરતા, એમણે પેલા સંજય અમારો સ્ટુડન્ટ જ કોલેજનો, એટલે એણે કહ્યું કે મકુ ભાઈ શું હતું એમ જે રેડક્રોસમાં હમણાં આ લોકોએ સહમંત્રી તરીકે ક્યાંકમાં લીધો છે. એટલે એ લોકોએ કીધું કે સર તમે જ્યારે આવેલા ત્યારે બધું પછી ત્યારે ખબર પડી. મકુ તમારે પહેલાં તો કહેવું છે, હું 1 રોટલી રોજ વધારે ખાતે યાર, કે મારા શબ્દને આટલી બધી ઇફેક્ટ થાય છે. તો એમણે સર એવું કીધું મને કે સર તમે જે આવેલા જે વાત કરે ને, હરીશભાઈ જોડે જ લાવેલા, કબીલપુરના જ છે અમારતા, હરીશભાઈ સાથે આવેલા, કે સાહેબ તમે જે પેલું વાત કરે ઉદાહરણ મને આપેલું, મને એટલું જચી ગયેલું ને, ઇનકમિંગ આઉટગોઈંગ વાળું જ હતું, એનો અર્થ તો એ જ થતો હતો. તો સાહેબ મેં નક્કી કર્યું, તે જ દિવસે નક્કી કર્યું કે મારે આહિર સમાજ દર વર્ષે ₹1 લાખ દાન આપવા છે. સાહેબ એ 10 લાખ થઈ ગયા, 9 લાખ પછી 10મા લાખનો $1 લાખનો ચેક મારા હાથે અપાયો. 10 લાખ થઈને સાહેબ 3 કરોડનું બેલેન્સ છે આજે. 3 કરોડની એફડી છે અમારું. કે તમે આવી ગયા સાહેબ, તમારા પગલા બહુ સુકનવા નતા પડ્યા. 3 કરોડની એફડી છે, અને અમે આહિર સમાજ એટલા બધા સેવાના કામો કરીએ છીએ સાહેબ. એણે જે મને લિસ્ટ ગણાવ્યું, ઓ માય ગોડ સાહેબ. હમણાં રેડક્રોસ સાક્ષી છે, જસુભાઈ પણ ત્યાં જઈ આવેલા. અહીંયા પલસાણામાં, ત્યાં પણ મને જવાની તક મળી. પલસાણા આહિર સમાજમાં પણ, આખા સમસ્ત સુરત જિલ્લાના આહિર સમાજના, ત્યાં પણ મને જવાની તક સંજય પણ લઈ ગયેલો. તો ત્યાં પણ 800 બોટલ રક્ત ભેગું કર્યું. બોલો 800 બોટલ, હે 1700 બોટલ, બોલો 1700 બોટલ રક્ત ભેગું કર્યું. કેટલી એકતા હશે. એટલે મારો શબ્દ સાહેબ 10 લાખ તો અપાયા. અને પછી એણે એમ કીધું સાહેબ તમારા શબ્દથી જે તમારું પ્રવચન બધે મોકલ્યું, તો સર લોકો એટલા બધા ઇમ્પ્રેસ થયા કે વિદેશોથી પણ એટલા બધા પૈસા આવ્યા, એમ કે 3 કરોડની એફડી છે અમારી પાસે. એક શબ્દ પણ કેટલું બધું પરિવર્તન કરી શકે છે. એટલે પહેલું થયું અર્થદાન, જેમ શિક્ષક આપણને પેલું એકડો ચિતરાવતા ને. બીજું થયું સમયદાન, આ તમે ભૂલી નહીં જાઓ એટલા માટે. ત્રીજું થયું બુદ્ધિદાન. ચોથું થયું શબ્દદાન. અને તમામને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ મંડળીના સભાસદ છો. ઉકાભાઈ, નટુ કાકા, ગુલાબભાઈ, એમની આખી જે ટીમ છે, જે આપ સૌ માટે દિવસ રાત ખડે પગે ઊભી છે, તો એને ચલાવવામાં તમે સહયોગ કરજો. નડતર દાન, નડતા ન કોઈ જગ્યાએ. આપ સૌને નમ્ર વિનંતી છે. કારણ કે સાહેબ માણસ કંઈ નહીં કરે ને સાહેબ નડે. જે કોઈ નહીં કરે ને એ ગમે ત્યાં નડે. નટુ કાકાને પાક્કી ખબર, ઉકાભાઈને પાક્કી ખબર કે એજીએમ મળે ત્યારે, જો કે નટુ કાકા ધાક જ એટલો બધો કે કોઈ માથાકૂટ કરે જ નહીં. એકવાર જોરદાર ના છે. જો તમે શાક સાથે બી ધાક છે તમારો, તમે ખાલી જોઈને એટલે જ પેલો સમજી જાય કે માથાકૂટ નહીં કરવી. એનું કારણ છે કે તમે વર્ષોથી મંડળી માટે પોતાનું બધું સમર્પિત કર્યું છે. હું એ જ કહું ને, તો જ બોલી શકે ને. તાકાત જો આ શબ્દ બોલું છું ને, જો આપણે બહુ સરસ શબ્દ કીધો, પ્રમાણિક છે.
મેં અમરતા કોલેજમાં એમ કીધું, એક જગ્યાએ હું કોલેજમાં મારા મિત્ર સાથે વાત કરતો હતો, તો કહ્યું કે તું કોલેજ આવી ગયો? હા, મારે બુધવારે પહેલો લેક્ચર્સ ના હોય એમ. મેં કહું તરતા? તો કે 8:03 થઈ એટલે પટાવાળાએ બેલ ટીંગાડ્યો છે, હજી 8:04 બેલ માર્યો, તો 8 વાગે તો લેક્ચરમાં જવાનો સમય છે એકચ્યુઅલી, 8:04 તો બેલ માર્યો એમ. હવે અધ્યાપક કેટલા વાગે ક્લાસમાં જશે એમ, રાઈટ? એટલે મેં કહ્યું મારા તો 7:30 વાગે એટલો ક્લાસમાં હોઉં ને હોઉં જ, ને મારો દરેક અધ્યાપક 7:30 ક્લાસમાં હોય. એનું કારણ ખબર? મારા 18 લેક્ચર હું પોતે લઉં. મારા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેના કાર્યકાળમાં હું ચેલેન્જ સાથે કહું છું કે એક પણ લેક્ચર મેં આટલા 100 ઉપરાંત પ્રોગ્રામ કરી સાહેબ, અમે 100 ઉપર પ્રોગ્રામ કરી, પણ હું મારા સમયે મારા લેક્ચરમાં જ હોઉં. મારી સ્પીચ હોય 5-10 મિનિટની, એ લેક્ચર જે મારી સ્પીચ હોય, જેમ આમની સ્પીચ આવી તેમ મારી સ્પીચ હોય, એટલે તરત જ હું ક્લાસમાં પાછો છોકરાને કહીને જ આવું કે આવ્યો. જેમ હમણાં કીધું ને એમ શિસ્તનું પાલન પહેલા હું કરું છું, માટે મારો સ્ટાફ કરે છે. હવે ત્યાંના પ્રિન્સિપલ જ સાહેબ 10-11 વાગે આવે ને 1 વાગે જતા રહે તો કામ ભીડ પડે. આ સંસ્થાનું ભવિષ્ય કશું જ નથી સાહેબ. એટલે હું તમને કહું છું કે ડિસિપ્લિન હોવું એ અત્યંત આવશ્યક છે, અને બાળકો આપણામાંથી જ શીખે છે. અમારા બાળકોને છે ને કહું, શ્રીમદ ભાગવત ગીતા વાંચો સાહેબ, વંચાવું હોય કે નહીં હોય તેની પર લઈ આપી, બધાને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપી. જે લોકો નહીં હોય તે લોકો લાવીને આપી, મને કેવું વાંચજે તું એમ. કારણ કે એનું ઘરમાં હોવું ને એ પણ એક વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે. મા બાપને પહેલો મારો લેક્ચર જ આનો હોય, FY SY TY ની અંદર. FY થી આવે ત્યારથી મારે 2-3 કલાક 4-5 કલાક તો એમ જ કાઢ લાગુ. મા બાપને પગે લાગવું, શ્રીમદ ભાગવત ગીતા વાંચવી, મેડિટેશન કરવું, કન્સન્ટ્રેશન કરવું, ગાયત્રી મંત્ર બોલવું, હનુમાન ચાલીસા બોલવી. આ સંસ્કારોનું સિંચન મને ખરેખર બહુ નેજા ભણી ચડે. હાથ જોડીને વિનંતી કરું છું. હું બાળકને પૂછું સાહેબ કે શ્રીમદ ભાગવત ગીતા ઘરે છે? તો કે હા છે. ક્યાં છે? તો કે મંદિરમાં. શામાં છે? તો કે લાલ કટકામાં વીંટાળેલી. તો એને પૂછું છેલ્લે ક્યારે કોઈ ખોલીને કોઈ વાંચેલી? એ કે હા, એને યાદ આવે કે થોડી વાર રહીને પછી યાદ આવે. એ કે હા સર, એ કે પપ્પાએ વાંચેલી છે. દાદી એક્સપાયર થઈ ગયેલા ને, તે દાદીના માથા પાસે બેન પપ્પાએ કહી શ્રીમદ ભાગવત ગીતા. અલ્લાહ ભાઈ, મરેલા માટે વાંચવા માટે નથી, આ જીવતા માટે છે. મને સમજાતું નથી સાહેબ ખરેખર. એટલે હું જ્યાં જ્યાં જાઉં ને, હમણાં 150 સ્કૂલના શિક્ષકોનો ટ્રેનિંગ કરી અમારે તો નવસારી નગરપાલિકાનો અજય દેસાઈએ. તો મને બોલાવેલો, તો મેં દરેક શિક્ષકોને વિનંતી કરી તમે ટેવ પાડજો યાર. એટલે આમાં સાહેબ કારણ સાયકોલોજીકલી મને એ મળ્યું કે મા બાપ નથી વાંચતા ને, એટલે કોઈરા વાંચે ક્યાંથી સાહેબ? મા બાપે વાંચવું પડે પહેલા. એટલે તમામ મા બાપને વિનંતી કરું છું કે તમારા વૃદ્ધ મા બાપ હોય તો તમે પગે લાગજો, ભલે કમર દુખે જ કઈ નહીં, રાઈટ? એટલે નડતર દાન, નટુ કાકાને સહયોગ કરજો. આ દાન, પહેલી વાત સેવાને કરી, બીજી વાત દાન કરી, ત્રીજી મહત્વની વાત વિદ્યાર્થીઓ માટે કરીને મારી વાતને અલ્પ વિરામ આપીશ. કોઈને અહીં બેઠેલા છોકરાઓને પ્રોબ્લેમ છે ખરું કે વાંચે ને યાદ નહીં રહે? એવું થાય ખરું કે તમને યાદ સ્વામી વિવેકાનંદ જ કંઈક વાંચ્યું ફટદને યાદ રહી જાય? તકલીફ છે ખરી થોડી વાંચવાની? છે કે હા, એ તો બધાને જ હોય, મને ખબર, મારી સહિત જ હોય તો, અને આપણે બધાને જ તકલીફ હતી. આનું મૂળ કારણ મેં સાયકોલોજીકલી શોધી કાઢ્યું છેલ્લા થોડા વર્ષોમાં. કે કારણ શું, કેમ આવું થાય? દાખલા તરીકે સાયકલ ચલાવતા બધાને આવડે, આપણે બી નાના હતા ત્યારે પડીનો શીખેલી સાયકલ એમ. તો સાયકલ ચલાવતા આવડે. આપણે 5 વર્ષે સાયકલ સાહેબ નહીં ચલાવી ને 5મે વર્ષે સાયકલ ચલાવવાની થઈ તો ચલવી શકીએ કે નહીં ચલવી શકીએ? ચલવી શકીએ. કેમ? તમે બેહો એટલે પેડલ મારવાનું ચાલુ થઈ જ જાય. કેમ? કારણ કે એની તાલીમ લીધેલી છે. સ્વિમિંગ કરો, તરતા શીખી જાવ એક વખત, 2-3 વર્ષ તમે નહીં તરો, તરતા નહીં આવડે તેવું નહીં થાય, તરતા આવડે જ તમને. સાહેબ વિશ્વની એક પણ એવી વસ્તુ નથી કે જેની તાલીમ લીધેલી હોય તે વસ્તુ તમે ભૂલી જાઓ. જે લોકો સિંગિંગ કરે, જે લોકો ડાન્સિંગ કરે, જે લોકો ક્રિકેટ રમે છે, તમે કોઈ પણ ક્ષેત્ર જોઈ લો, વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં નજર કરવા કહું છું તમને, જેની ટ્રેનિંગ લીધી છે એ વસ્તુ ક્યારેય ભૂલાતી નથી. પણ શિક્ષણમાં એક બહુ દુર્ભાગ્ય છે આપણું કે જે વાંચવાનું છે તેની કોઈ તાલીમ લેતા નથી. ક્યારેય તાલીમ લેતા નથી. બહુ ઓછા વિદ્યાર્થી એવા હોય છે કે જે શીખવાની તાલીમ લે છે. કેવી રીતે તાલીમ લેવી? તો પહેલી તાલીમ સાહેબ, મેં MA કર્યું ત્યારે 16 કલાક વાંચ્યું ને લખ્યું છે. એટલું જ નહીં કે દરેક મારા જે સબ્જેક્ટ છે ને સાહેબ, એને પી ગયો. 15 વર્ષના 16 જેટલા વર્ષના MTP કોલેજમાં પેપર મળ્યા, પેપર ઉતાર્યા,
પેપર ઉતારીને કોમન ક્વેશ્ચન કર્યા, કોમન ક્વેશ્ચન 4, 5, 6 રેફરન્સ બુક જોઈને લખ્યા. આ બાળકો માટે કહું છું, મારી વાત કરું છું એટલા માટે, હું તમને રૂબરૂ પ્રેરણા આપી શકું એટલા માટે કહું છું. અને પછી એ સવાલના જવાબ વાંચવાનું શરૂ કર્યું અને મોઢે લખ્યા. એકવાર સાહેબ જાતે ચેક કર્યા, ની મેર પડ્યો, ઘણું બધું ખોટું પડ્યું તો બીજી વાર વાંચ્યું, ત્રીજી વાર વાંચ્યું, ચોથી વાર વાંચ્યું, 5મી વાર વાંચ્યું. સાહેબ 5 વાર મેં લખેલા છે. જો મને જ્યાં સંતોષ નથી થતો, સાયકોલોજીને પી ગયો મિત્રો. ત્યારે યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, કારણ કે નક્કી કરેલું મારે યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો છે ને લાવવો જ છે. વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે માત્ર વાંચશો નહીં, લખીને તૈયાર કરશો. જિંદગીમાં ક્યારેય તમે ભૂલી નહીં શકશો. આ ટ્રેનિંગ લીધી છે. આજે પણ આટલા કોન્ફિડન્સથી એટલા માટે બોલી શકું છું કે જે સબ્જેક્ટમાં મારે જવાનું હોય તે સબ્જેક્ટની પૂરેપૂરી હું કમ્પ્લીટ કરીને આવું છું. મારી પાસે હમણાં કશું જ નથી, છતાં પણ હું બોલ્યા વગર ક્યારે તમે 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક તો કોન્સ્ટન્ટ બોલું છું. તમને કંટાળો બી નહીં આવે. એટલે જ નડું કહેલા આવે. એનું કારણ બી એ છે. એટલે પહેલી વસ્તુ એ છે, તમામ દીકરા દીકરીને વિનંતી કરું છું કે એક તો સાહેબ ધ્યેય નક્કી હોવું જોઈએ કે મારે જિંદગીમાં કરવું છે શું. આપણે તો થાય હું ખબર, કોલેજ પૈતા પછી ટીવાય BCom થયા પછી કે હવે હું કરું, એટલે હવે કઈ નહીં કર, મંજીરા વગાડ. સાહેબ 13 વર્ષનો તિલક મહેતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે, પેપર એન્ડ પાર્સલ કંપની શરૂ કરી. સાહેબ 13 વર્ષનો સૂર્યાંશ 56 કંપનીનો CEO છે. તમે યુટ્યુબ પર જોજો બધા વિડીયો બોલું છું તે. સ્પર્શ એને સાહેબ રોગ જ એવો થયો કે સાહેબ તમે શેક હેન્ડ કરો તો હાડકા તૂટી જાય. 150 ઓપરેશન, 150 હાડકા તૂટી ગયેલા છે ને. કેટલા બધા ઓપરેશન થયેલા સ્પર્શમાં. અને સારો રેપ ગાયક છે ને, એ ગાયક છે, મ્યુઝિક ડાયરેક્ટર છે, ફલાણો છે, ઢીકડો. મ્યુઝિકમાં સાહેબ બહુ મોટી પદવી પ્રાપ્ત કરેલી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પેલી જેસિકાને પણ મળેલો, આને પણ મળેલો છે. 13 વર્ષનો પોયરો, બોલો ને. આપણે તો પોયરો કે પોયરો 13 વર્ષનો છોકરો, વિચાર કરો ને. આપણે તો કે બાબો, એટલે તો બાબા ને બેબીમાંથી બહાર કાઢો યાર તમે. હવે અમારા કોલેજના પહેલા વર્ષના બાળક, તમે જવાબદાર નાગરિક છો ભારત દેશના. બાબો બેબી નથી રહ્યા, હવે વાત પતી ગઈ. સાહેબ 10-10 વર્ષના છોકરા જો કમાલ કરીને, તમે શું કરો છો અહીંયા? ખાઈ પીને હોઈએ 2-4-5 કલાક મોબાઈલમાં, 1-2 કલાક ટીવી. જય રામજી કી. પહેલા ના બેન, એમાં બેન એવું છે કે આપણે પહેલા મોબાઈલ આપણે મૂકવો પડશે તો બાળકો મૂકશે. પપ્પા મમ્મી એટલા બિઝી છે મોબાઈલમાં, દરેકના સાહેબ પોતાના, અને કામ બી હોય છે, કારણ કે ફેસબુક, ટ્વિટર, કેટલા બધા લાઈક લેવાના કરવાના. કઈ આ નડલું હરખું કામ છે સાહેબ. રાતે 12 વાગ્યાથી મૂકવાનું મન નહીં થાય એમ. કેટલા બધા લાઈક આવ્યો જોવા પડે, કેટલા મને સમજાય. નડું કહે જયારે 10, 20, 30, 40 વર્ષ પહેલા જો જઈએ ને, શું બ્યુટી હતી સાહેબ. એક બી રોગ નહીં હતો. જીવન જીવવાની કેટલી મજા આવતી. એટલે હું કહું છું દીકરાઓ, ધ્યેય નક્કી કરજો, સંકલ્પ કરજો. બીજું છે રસ રાખજો. જો ધ્યેય નક્કી તો રસ આપોઆપ પડશે જ. કારણ કે ઘણા લોકો છે ને, મેં ઘણી વાર આવો રસની વાત કરું ત્યારે સવાલ પૂછું કે નવરાત્રિમાં તમે જાઓ તો રાત્રે 12 વાગે 1 વાગ્યો હોય, હવે તો આખી રાત છૂટ આપી. ધન્ય થજો હર્ષભાઈ સંઘવીનું ને ભૂપેન્દ્ર પટેલનું. આખી રાત માં જગદંબા હારું જોર આપે ને, કેટલુંક આપે આપણા પગમાં, કેટલુંક જોર આપે. એટલે હું સવાલ સાહેબ એ પૂછું જસુભાઈ કે રાત્રે 12 વાગે તમે કોઈ માણસ એમ ઊંઘ આવીને હુઈ ગયો હોય, તમારો પગ, અરે તું હુઈ કાઈ ગયો અહીંયા, એવો તમને કોઈ મળ્યો છે? ના, કોઈને નહીં મળ્યો. એ તો 12 વાગે ને જ્યાં સુધી છેલ્લે ઢોલરા ધમ દઈને વગાડે ને તો બધા કૂદે સાહેબ કે હજુ એકવાર વગાડે. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટમાં ચાલે આપણે ત્યાં અહીંયા ને, હજુ વગાડે એમ કે. અને જ્યાં સુધી 5-15 મિનિટ વગાડી અને છેલ્લે નાગિન ડાન્સ નહીં કરતા પૂરું જ નહીં થાય સાહેબ. એ લોકો સાહેબ એને પૂરું નહીં કરે સાહેબ. એ લોકો છોકરાઓને એમ સાહેબ આખા પિલ્લાઈ જાય કે આખા પસીને રેપ જેપ. માં જગદંબાના આશીર્વાદ હોય છે સાહેબ ખરેખર. અને પાછા એક દાડો 9 દાડા બધી બોલો. અને 10મો દહેરાન દાડે બી નાચે. હા, જે લોકો પૈસાવાળા પૈસા લે ને, જે લોકો હા આયોજન વાળા, તે લોકો 10મે દાડાઓ નચાવે, એક્સ્ટ્રા નચાવે. 9 get 1 free. તો એ જે નાચે 10 દાડા સુધી સાહેબ નાચે, પછી રેપ જેપ થાય સાહેબ, ઊંઘે નહીં. હવે હું બાળકોને સાહેબ એમ કહું કે તમે નવરાત્રિ નાચવાની બહુ મજા આવી, એન્જોય કરવું, ના પાડતો જ નથી. એન્જોય કરવાનું ક્યાં ના પાડીએ છીએ આપણે?
હું એમ કહું કે તમારી પરીક્ષા આવી, તમે પુસ્તક લઈને બેઠા, સોફા પર બેઠા તમે પુસ્તક લઈને, આ દરેકનો અનુભવ છે, એમાં મારો અનુભવ નહીં, બધાનો અનુભવ છે. સોફા પર બેઠા રાત્રે 9 વાગે જમીને બેઠા, રાત્રે 9 વાગે તો વાંચવા બેઠા કે આજે 12, 1 વાગે, 2 વાગ્યા સુધી વાંચવું જ છે. કારણ કે એમ બી જો નવરાત્રીમાં સાહેબ 9 વાગ્યા પછી દાંડિયા રમવા જતા અને 2 વાગ્યા સુધી રમતા હોય તો 2 વાગ્યા સુધી વંચાય જ કંઈ, એમાં કંઈ વાંધો કશો છે નહીં. એટલે આજે 1-2 વાગ્યા સુધી ખેંચી કરીને વાંચવું છે એટલે સાહેબ સોફા બેસે વાંચવા, 9 વાગે કમ્પ્લીટ જપી કરીને બેસે એટલે હાથમાં નોટ ચોપડી હોય, વાંચતા હોય બરાબર, બહુ પર્ટિક્યુલર ધ્યાન આપીને અડધો કલાક થાય ને પછી એમ થાય જરા કમને જરા એટલે એમાં સાહેબ એનો વાંક નથી કે સોફાનો વાંક છે કે સોફાની ડિઝાઇન જ એવી હોય ને એમ જરાક એમ આગળ ખરી જવાય સાહેબ, જરાક આગળ ખાય એટલે પછી જરાક આગળ પાછું વાંચતા હોય કે પછી થોડુંક આગળ ઓટોમેટિક જાય કે ભાઈ કે એમાં તમારે જવું નહીં પડે, જતા રહે. પછી સાહેબ જરાક કહે ને પછી આગળ એવું થાય કે પેલો જે ન્યૂટન ખરો ને સાહેબ, એમાં આ લોકોનો બી વાંક નહીં, કોઈનો વાંક નહીં મળે, કોઈના લોકોનો વાંક જ નહીં મળે સાહેબ. એમાં ન્યૂટન આવે, બોલો, લો ઓફ ગ્રેવિટી લઈને આવે સાહેબ. હા, અને એ જે ગતિના નિયમ લાવે એમ પછી ચોપડી સાહેબ આમ થાય, આમ થાય, આમ થાય, પાછી આમ જાય, પાછી આમ થાય, પછી સાહેબ એક આમ થઈ જ જાય. અડધો કલાકમાં તો 1 to 4. બોલો, મને સમજાય નહીં સાહેબ. અશોકભાઈ, આનો જવાબ આજ સુધી મને નહીં મળ્યો. બોલો કે આવું બધું કેમ? એમ કે ભાઈ નાચવામાં રસ છે, વાંચવામાં શું તકલીફ પડે છે? જે તમારા જીવનનું કરિયર બનાવવાનું છે અને જે વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ચેલેન્જ સાથે કહું, જો 5-6 વર્ષ મહેનત કરીશો ને દીકરાઓ તો જિંદગી પર તમને તકલીફ નહીં પડે, અને જો તમે 5-6 વર્ષ તકલીફ નહીં લીધી તો જિંદગી પર પસ્તાવવું પડશે. 5-10 હજારમાં નોટુ કાકા નોકરી આપે. કારણ કે પેલા પથ્થરે કેવું કે પેલો ટાંચો માર્યો ને શિલ્પીએ, બહુ પેઇન થાય, બહુ દુખે, મને તું નહીં અડક, સાઈડે મૂકી દીધો. બીજા પથ્થર પર ટાંચો મારે કે હું પીડા સહન કરીશ. સાહેબ સરસ મજાની મૂર્તિ બની ગઈ, અને પેલા જે ના પાડલી એને તન મૂક્યો બહાર જ. રોજ આવે લોકો નારિયેળ ફોડે, ફટાફટ ફટાફટ ફટાફટ. એ તો જિંદગી પર પછી આવા ટાંચા સહન કરવા પડે. બાકી બેટર વે એ છે કે 5-7 વર્ષ મહેનત કરી લો, જિંદગી બની જશે. એટલે બીજું છે ઇન્ટરેસ્ટ, ત્રીજું છે એકાગ્રતા. આમાં તો કલાક 2 કલાક વાત થાય તેવું છે, પણ સમય થઈ ગયેલો છે આપણો ક્યારનો. આપણું એક્સ્ટ્રા ઇનિંગ ચાલતી છે. હા, મને ખબર છે, હું વાત પૂરી જ કરી લઉં. એટલે એકાગ્રતા, જ્યારે વાંચો છો ત્યારે શાહરુખ ખાન કે ઐશ્વર્યા દેખાવી જોઈએ નહીં સાહેબ. બહુ બધા આવે છે, ખુલ્લી આંખે આવે, બોલો, વગર પૈસા આવી જાય આપણી પાસે, બોલો, અને પાના પર દેખાય તો એ જ દેખાય. એટલે આવું બને. આ તો બનવા સાયકોલોજીનો માણસ એટલે મને બધું જ ખબર. હા, ભરતી મેરાનું બધું ખબર. એટલે એકાગ્રતા, વાંચો છો ત્યારે માત્ર વાંચો છો. પછી આવે છે નિયમિતતા. બહુ જબરજસ્ત શબ્દ છે. મેં મિત્રો હજારો પુસ્તકો વાંચ્યા છે, એમાં ઘણા બધા લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે. જીવન ચરિત્રોમાં સાહેબ એક વસ્તુ મને જે આંખે ઉડીને વળગી ગઈ છે ને સાહેબ એ નિયમિતતા છે. સાહેબ આજે રોજ 4:30 વાગે ઉઠી જાઉં, એવરી ડે. ક્યારેક જ 4:45 કે 5 થાય. રવિવારે હું 6 વાગે જ ઉઠું, આરામથી ઉઠું. હું બહુ એટલે થોડો રેસ્ટ લઈ લઉં છું. હવે હમણાં રેસ્ટ, છેલ્લા 1-2 વર્ષથી રેસ્ટ લો, બાકી તો 4:30 રવિવારે તો 4:30 ઉઠી જતો. યોગ પ્રાણાયામ કરવા, સાયકલિંગ કરવું, અધરવાઇઝ તો મારું વાંચન કરવું, અને પછી કોલેજ જવું. કોલેજથી આવ્યા પછી પણ 3-4-5 વાગે અડધો કલાક જો શક્ય હોય તો ટાઈમ, કાલ તો ટાઈમ પણ નહીં મળ્યો, આરામ, અને પછી સીધું વોકિંગ પર. આ મારું નિયમિત છે. 365 દિવસ વોકિંગ નિયમિત છે. આજે રવિવાર દિવસ સાયકલિંગ, તો 20 કિલોમીટર 30 કિલોમીટર સાયકલિંગ કરું નિયમિત, કમ્પલસરી. આટલો બધો વરસાદ પડ્યો સાહેબ, એક જ દિવસ રજા, બહુ જ વરસાદ, ત્યારે મેં રજા પાડી. તેઓ ઘરવાળા નિયમ આઈના એટલે, બાકી તે દાડે જવા તો નીકળી જ ગયેલો. 365 ડેઝ નિયમિતતા છે. એટલે જીવનમાં નિયમિતતા હશે ને મિત્રો, એ માણસ જિંદગીમાં પાછો નહીં પડે. અને મેં સક્સેસફુલ પીપલની સ્ટોરી બહુ વાંચી છે. નિયમિતતા એક ગુણ સાહેબ લોકો તરી આવે છે, જે નક્કી કરો, ડિસાઈડ કરો ને વળગી રહો, બસ. અને છેલ્લું આવે છે દ્રઢ ઈચ્છા શક્તિ. મારે કરવું છે એટલે કરવું જ છે, તમારી બેડો પાર થઈ જશે. અને છેલ્લી એક વાત કહીને જલાલપુરની હાઇલાઇટ હું આપી દઉં. જે પેલા હરીશભાઈને વાત જચી ગયેલી, એ વાત માત્ર 30 સેકન્ડમાં તમને કહી દઉં કે એક ભિખારી શેઠ પાસે આવ્યો, ભીખ માંગતો હતો.
હવે તો ભિખારી બી પાસે બી QR કોડ આવી ગયા કે તમે કે 5 રૂપિયા છૂટતા નથી કે લે ઓનલાઈન કરી દેશે. એ બી હવે લેટેસ્ટ ભિખારી ને. એટલે પેલા ભિખારી પેલા જૂના જમાનાનો ખાધેલો સેઠ હશે એટલે પેલા ભિખારી કે શેઠ રોટલી આપી દે તો કે નથી એમ કે. પછી કેવું કઈ વસ્ત્ર હોય તો આપી દેશે તો કે તે નથી જમાનાનો ખાધલો હોય એટલે. તો કે કઈ વાહન તૂટલું ફૂટલું હોય તો કઈ તો તે આપી દો એમ. તો કે વાસણ પણ નથી, રોટલી પણ નથી, વાસણ પણ નથી, કપડાં પણ નથી, તો કે ખાલી 5 રૂપિયાનો સિક્કો, ખાલી 5 રૂપિયાનો સિક્કો આપી દો. એ તો છે જ નહીં એમ કે. ખરું બાકી હું રહ્યું હવે એમ. એટલે પેલા ભિખારી કે શેઠ તમારા ચરણોમાં રહેલી ચપટી ધૂળ આપી દો. એટલે શેઠે જોયું આમાં તો કઈ વાંધો છે જ નહીં, આમાં સાહેબ કઈ પહેલા લાગતા જ નથી આપણે. એટલે પેલા શેઠે ચપટી ધૂળ ઉઠાવી, ત્યાં સાયકોલોજી આવી ગયું, ત્યાં અમારું મનોવિજ્ઞાન આવી ગયું. શેઠને વિચાર આવ્યો કે એક પ્રશ્ન તો ચપટી ધૂળ આપવાનું તો ખરો પણ આપવાનું વસૂલ તો કરવું પડે ને. આખો વાંકો વૈરો બિચારો તકલીફ કરી તો એને પ્રશ્ન તો પૂછી લઉં ને એમ. એટલે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું આ ચપટી ધૂળને કરશે શું? એટલે પેલા ભિખારી હસતા હસતા એમ કીધું શેઠને કે શેઠ આ ચપટી ધૂળ મારે કશી જ કામ લાગવાનું નથી પણ તમને આપતા શીખવું છું. જો તમે આજે ચપટી ધૂળ આપશો સાહેબ આવતીકાલે કઈ આપતા થશો. એટલે આઉટ ગોઈંગ ની વાત કરું છું.